આવી ગયા તમે? નહોતું આવવાનું પાછો વયો જાવ બહુ થાકી ગયા લાગો છો ને આજે? થાકી નથી ગયો થકવાડી દીધો એમ તું આયા ને બોલો શેઠિયો ઊભી છે અત્યારે ઠોકી છે બે હારું હારું પાણી પીવું છે હવે? પૂછવાનું ન હોય ભરી દેવાનું હોય તરસ લાગી બહુ જાજા ભરીએ જલ્દી હા શું ભરી આવી દે? મેં એમ કીધું પાણી પીવું છે, એમ નથી કીધું કે હું ભરી આવી દઈશ. જા ઉભા થઈને પી આવો. જાવ દેવ. ડૂટલી ડાયની ખામાં આપણે કેવા છે ને હરીસામ દેખાય જ છે વળી હેડ એ હાથ ભાંગી ગયા છે? જ્યારે હોય ત્યારે પાડતા તો હોય બધું. સોરી પડી ગયો શેઠ, તો જમવાનું શું છે આજે? આ તો મારે તને પૂછવાનું હોય શું છે તો જાઓ શાક સુધારો. હે શાક સુધારો. એમાં એવું છે ને મારાથી તો બિલકુલ નથી બેસાતું. અને ગોઠણ તો બાપરે બહુ દુખે છે. એટલે મારે રોજ કામેથી આવીને અહીંયા હું તારી સેવા જ કરવાની રસોઈ બનાવવાની હાલ હાલ શીબલી જાઓ છો કે પપ્પાને ફોન કરો? જાઉં છું મોકલી દો પેટમાં માર્યો ને ઉલ્લી જ આવે છે તો મને આવડે નહીં સુધા મારો દીકરો શું કરતો હશે? મમ્મી હા મમ્મી શું કરે મારો દીકરો? શાક સુધારે મારું જીવવાનું છે ને આ તારી ઓલી વેવલી ની એ હરામ કરી નાખ્યું છે મને લઈ જા તું અહીંથી મારે નથી રહેવું મારે દેહમાં આવવું છે લઈ જા અહીંથી અરે બટા આજકાલની છોકરીઓ એવી જ હોય, આપણે થોડુંક જાતું કરવાનું. અરે પણ બધું કામ મારી પાસે કરાવે એનું હું અરે બટા ઈ તો તારા પપ્પાઈ કરતા. હે એટલે મમ્મી તુંય તે અરે બટા એવું બધું જીવનમાં હેલા કરવાનું. હું તને એક સલાહ આપું સાંભળ. એક પતિ ગયાનંદ સ્વામી છે, તું એની પાસે જા, એ તારા બધા દુઃખ દૂર કરી દેશે. ના ના આ બાબા ફાબા છે ને એની ઉપર મને ભરોસો જ નહીં હું આગળ પેલા એકવાર ભેળવાઈ ગયો છું અરે પણ તું એકવાર જા તો ખરો ત્યાં. સારું ઠીક છે સાલાના નામમાં જ પતિ ગયા નંદા આવે છે ઈ મારી ઘરવાળીને હું ઉખાડી લેવાનું હા? ફાટી ગયા નંદ સ્વામી બાબા મારી કઈક મદદ કરો બાબા પતિ ગયા નંદ સ્વામી. સોરી બાબા તમે મળી ગયા ને તો એક્સાઇટેડ માં નામ જ ભૂલી ગયો હા એમ બોલો તમારી સમસ્યા. ગંભીર ગૌતમ ગંભીર. અરે ના બાબા સમસ્યા ગંભીર છે હાથ આપો. શું છે બાબા તારા સર્વ દુઃખોનું કારણ તારી ધર્મ પત્ની છે. ધર્મ નહીં બાબા ધર્મ કાઢી નાખો એનામાં ધર્મ નામનો સંસ્કાર જ નથી ઘરના બધા કામ મારી પાસે કરાવે બાબા ધર્મ કાઢી નાખો એ રાક્ષસીને તમે ધર્મ ક્યાં નામ આપ્યું બાબા હેરાન કરી નાખી મારી જિંદગી લાવ તારી ધર્મ પત્નીનો ફોટો. ખોટા નામ કરવો બાબા લાઈન મારીશ. અરે ટોપા તારી સમસ્યાનું સમાધાન કરીશ. હા તો લાવ. આ તારી પત્ની છે. હા તો નથી પાડવી પણ સત્ય તો એ જ છે બાબા આ તને માનસિક ત્રાસ બહુ આપતી હશે. હા બાબા હા આના તારી સાથે આ બીજા લગ્ન છે. હા બાબા હા તમે તો અંતર્યામી નીકળ્યા બાબા પણ આ બધી તમને કેમ ખબર કેમ કે આ પેલા મારી પત્ની હતી.
મારી જિંદગી હરામ કરી નાખી. પછી મેં એની જિંદગીમાંથી સંન્યાસ લઈ લીધો અને આ પતિ ગયા નંદ સ્વામી બની ગયો. એની મને મારા તો કિસ્મત જ ખરાબ છે. રડવાનું બંધ કર બચ્ચા અને મારી જેમ સંન્યાસ લઈ લે. બાકી આ બાઈનું કાંઈ નથી થવાનું. ગજિયારી ભમરારી, અરે ઈ શિબલીએ તો કેટલાને સાધુડા બનાવી દીધા હશે. અરે બાબા તમે નહીં રડો. આમ જો તમારી બાજુમાં જગ્યા રાખજો. થોડાક ટાઈમમાં હું બાબા બની જઈશ, તમારો હથવારો કરાવવા આવી જઈશ. તમે રડો નહીં અત્યારે. સ્વામી ફકીર ચંદ બાબા અને એક બાજુ સ્વામી પતિ ગયાનંદ બાબા. તમે ટેન્શન ન લ્યો. સારું ચાલો બાબા, ત્યારે હું રજા લઉં હવે. હા હવે જલ્દી સંન્યાસ લઈને પાછો આવતો રહેજે, નગર પેલી કપાતરની હારે રહીને શહીદ થઈ જાય. આવતો રે, જલ્દી આવતો રે, ટેન્શન આવતો રહેજે. ફોન તો લાવો મારો. હા. હેલો ફ્રેન્ડ, જો તમને મારો વિડીયો ગમ્યો હોય તો એને લાઈક કરી દેજો, શેર કરી દેજો અને સબસ્ક્રાઇબ કરવાનું તો ભૂલતા જ નહીં. અને મુસ્ટેકની હેર કેર કોમ્બોની પ્રોડક્ટ મેં પણ યુઝ કરેલી છે અને તમે પણ જરૂરથી યુઝ કરો, જેની લિંક નીચે ડિસ્ક્રિપ્શનમાં આપેલી છે.